वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो माष्टगमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, શાસ્ત્રોની અંદર માઘ સ્નાનનું ઘણું મહાત્મ્ય કહેવામાં આવેલું છે। ભવિષ્ય પુરાણની અંદર ઉત્તર પર્વમાં, પદ્મ પુરાણની અંદર, સત્સંગી જીવનની અંદર તથા સ્કંદ પુરાણ અંતર્ગત આવતા તાપી મહાત્મ્યની અંદર આ માઘ સ્નાનનું ઘણું મહાત્મ્ય ભગવાન વેદવ્યાસજીએ તથા ભગવાન શ્રીહરિએ કહ્યું છે। તો આપણે બધા ભવિષ્ય પુરાણ, સત્સંગી જીવનમ, પદ્મ પુરાણ અને સ્કંદ મહાપુરાણ અંતર્ગત આવતા તાપી મહાત્મ્યના માધ્યમથી આ માઘ સ્નાનનું મહાત્મ્ય જે છે શ્રવણ કરીએ। ભક્તો, લાગ લગાટ 4 પ્રવચનોની અંદર આ માઘ સ્નાનનું મહાત્મ્ય જે છે એ કહેવામાં આવશે। સર્વપ્રથમ આપણે બધા ભવિષ્ય પુરાણની અંદર આવતા ઉત્તર પર્વના 123મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે યુધિષ્ઠિર મહારાજને જે માઘ સ્નાનનો મહિમા બતાવેલો છે એ મહિમાનું શ્રવણ કરીએ। ભક્તો, ત્યાં યુધિષ્ઠિર મહારાજ જે છે એને ઉદ્દેશીને ભગવાન શ્રી કૃષ્ણ આ માઘ સ્નાનનું મહાત્મ્ય જે છે એ કહી રહ્યા છે। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે મહારાજ યુધિષ્ઠિર, કલિયુગમાં મનુષ્યોને સ્નાન કર્મમાં શિથિલતા રહે છે, છતાં પણ માઘ સ્નાનનું વિશેષ ફલ હોવાથી તેની વિધિનું હું વર્ણન કરું છું। જેના હાથ, પગ, વાણી, મન સારી રીતે સંયમમાં છે અને વિદ્યા, તપ તથા કીર્તિથી સમન્વિત છે, તેઓને જ તીર્થ સ્નાન, દાન આદિ પુણ્ય કર્મોનું શાસ્ત્રોમાં નિર્દેશ કરેલું ફલ જે છે એ પ્રાપ્ત થાય છે। પરંતુ શ્રદ્ધાહીન, પાપી, નાસ્તિક, સંશયાત્મા અને કુતર્ક કરનારા જે છે આ 5 વ્યક્તિઓને શાસ્ત્રોક્ત તીર્થ સ્નાનનું તથા દાનાદિકનું કોઈ પણ ફલ પ્રાપ્ત થતું નથી। પુષ્કર, પ્રયાગ તથા કુરુક્ષેત્ર આદિ તીર્થોમાં અથવા કોઈ પણ સ્થાન પર માઘ સ્નાન કરવું જોઈએ। આ માઘ સ્નાન પ્રાતઃકાળમાં જ કરવું જોઈએ, એટલે સૂર્યોદય પહેલા માઘ સ્નાન કરવું જરૂરી છે। પ્રાતઃકાલ સૂર્યોદય પહેલા જે માઘ સ્નાન કરે છે તેના બધા પાપો અર્થાત
મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે અને પ્રાજાપત્ય યજ્ઞનું ફલ તેને પ્રાપ્ત થાય છે. જે બ્રાહ્મણ સદા પ્રાતઃકાળમાં સૂર્યોદય પહેલા સ્નાન કરે છે તેના બધા પાપો નષ્ટ થઈ જાય છે અને તે પરમ બ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે. માટે નિત્ય સૂર્યોદય પહેલા જ સ્નાન કરવું જરૂરી છે. ઉષ્ણ જલથી સ્નાન વગર જ્ઞાને મંત્રનો જપ, શ્રોત્રિય બ્રાહ્મણ વિના શ્રાદ્ધ અને સંધ્યા સમયે ભોજન એ વર્જ્ય છે. વાયવ્ય, વારુણ, બ્રહ્મ, દિવ્ય આ 4 પ્રકારના સ્નાન હોય છે. ગાયની રજથી કરેલું સ્નાન એ વાયવ્ય સ્નાન કહેવાય છે. આમાં વારુણ સ્નાન વિશિષ્ટ સ્નાન છે. બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી અને બાળક, તરુણ, વૃદ્ધ, સ્ત્રી તથા નપુંસક આદિ બધા માઘ માસમાં તીર્થોમાં સ્નાન કરવાથી ઉત્તમ ફલની પ્રાપ્તિ કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય માઘ માસની અંદર અથવા તો નિત્ય સ્નાનની અંદર મંત્ર પૂર્વક એટલે કે મંત્ર બોલીને સ્નાન કરે અને સ્ત્રી તથા શૂદ્રોએ મંત્રહીન કેવલ પરમાત્માનું નામ ઉચ્ચારણ કરતા થકા અને તીર્થોનું સ્મરણ કરતા થકા સ્નાન કરવું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માઘ માસમાં જળનું એવું કહેવું છે કે જે સૂર્યોદય થતા મારામાં સ્નાન કરે છે, અર્થાત કે સૂર્યોદય પહેલા મારામાં જે સ્નાન કરે છે તેના મોટા મોટા બ્રહ્મહત્યા, સુરાપાન આદિ પાપો પણ તત્કાલ નષ્ટ થઈ જાય છે અને તેને સર્વથા શુદ્ધ અને પવિત્ર કરી નાખે છે. ભવિષ્ય પુરાણ ઉત્તરખંડ 123મા અધ્યાયના 15મો શ્લોક આ પ્રમાણે કહે છે: માઘ માસે રતંત્યાપઃ કિંચિત અભ્યુદિતે રવો બ્રહ્મગ્નમ વા સુરાપમ વા કંકમ તેમ તમ પુનીમહે. અર્થાત બ્રહ્મ હત્યાદિક જે મોટા મોટા પાપો છે એ બધા જ પાપો આ માઘ સ્નાન કરવા માત્રથી સમાપ્ત થઈ જાય છે એવું ભગવાન શ્રી કૃષ્ણ પોતાના શ્રી મુખે કહી રહ્યા છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ અગાડી કહે છે કે સર્વથા શુદ્ધ અને પવિત્ર કરનારું આ માઘ સ્નાન જે છે એ દરેક જણાએ અવશ્ય કરવું જોઈએ. માઘ માસનું વ્રત કરનારા વ્રતીએ સંન્યાસીની જેમ સંયમ નિયમમાં રહેવું, દોસ્તોના સંગનો ત્યાગ કરવો, આ પ્રમાણે નિયમોનું દ્રઢતાથી પાલન કરતા સૂર્ય ચંદ્ર સમાન ઐશ્વર્યની પ્રાપ્તિ વ્રત કરનારાને થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ રૂપે અહીં કહે છે કે 1 માસ પર્યંત કરવામાં આવતું આ માઘ સ્નાન જે છે એ માઘ સ્નાનની અંદર સંયમ નિયમ તો અવશ્ય પાળવા જ. ભક્તો, સંયમ વગર ક્યારેય પણ
કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. માટે માઘ સ્નાન કરનારાએ 1 મહિના પર્યંત શૈયા પર સુવાનો ત્યાગ કરવો, સ્ત્રીના સંગનો પણ ત્યાગ કરી દેવો, ઉટપુટાંગ વસ્તુઓ જે છે એ વસ્તુ ક્યારેય પણ ભક્ષણ ન કરવી, અસત્ય બોલવું નહીં, ઇત્યાદિક જે શાસ્ત્રોની અંદર નિયમો કહ્યા છે એ બધા જ નિયમો જે છે એ પાળવાના છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પોષ ફાગણના મધ્યે મકરના સૂર્યના 30 દિવસ પ્રાતઃ કાળે માઘ સ્નાન કરવું જોઈએ. આ 30 દિવસો વિશેષ પુણ્યપ્રદ છે. માઘના પ્રથમ દિવસે સંકલ્પ પૂર્વક માઘ સ્નાનનો નિયમ ગ્રહણ કરવો જોઈએ. સ્નાન કરતા જતા સમયે વ્રતીએ વસ્ત્ર ઓઢ્યા વિના જવાથી જે કષ્ટ સહન કરવું પડે છે તેનાથી વ્રતીને યાત્રામાં પગ પગ પર અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે તીર્થની અંદર તમે જઈને માઘ સ્નાન કરવા માંગતા હો ત્યાં પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા વસ્ત્ર વગર એટલે કે ઉપરના વસ્ત્ર જે છે એ ધારણ કર્યા વગર જ એ તીર્થ પ્રત્યે જવું, એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. પરંતુ અત્યારે દેશકાળ જે છે એ અન્ય પ્રકારના છે, એટલે તમે બધા જે છે એ વસ્ત્ર ધારણ કરીને પણ એ તીર્થ પ્રત્યે જઈ શકો છો. કારણ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રૂપે કહે છે દેશ કાલ વયોવૃત્તે જાતિ શક્ત્યા અનુસારતઃ આચાર વ્યવહાર નિષ્કૃતમ ચ અવધાર્યતામ, કે આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત જે છે એ દેશકાલ પ્રમાણે કરવાના હોય છે. એટલે અત્યારના દેશ પ્રમાણે આપણે જો આપણા શરીરની ઉપર ઉપરના વસ્ત્ર ધારણ કર્યા વગર જઈએ તો આપણે બધા આપણી સરકારે જે નિયમ બનાવેલા છે એ નિયમથી આપણે ચ્યુત થઈ જઈએ અને એને લઈને આપણે કષ્ટ સહન કરવાનો વારો આવે. માટે ઉપરનું વસ્ત્ર ધારણ કરીને પણ એ તીર્થ પ્રત્યે તમે જઈ શકો છો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તીર્થમાં જઈ સ્નાન કરી મસ્તક પર માટી લગાવી સૂર્યને અર્ઘ્ય આપી પિતરોનું તર્પણ પણ કરવું, જલની બહાર નીકળી ઈષ્ટદેવને પ્રણામ કરી શંખ ચક્રધારી પુરુષોત્તમ ભગવાન માધવનું પૂજન કરવું, પોતાના સામર્થ્ય પ્રમાણે જો થઈ શકે તો પ્રતિદિન હવન કરવો, એકવાર ભોજન કરવું, બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું અને ભૂમિની ઉપર શયન કરવું. અસમર્થ હોય તો જેટલા નિયમનું પાલન થઈ શકે એટલું તો એણે અવશ્ય કરવું. પરંતુ પ્રાતઃ સ્નાન અવશ્ય કરવું. તલનો લેપ, તલ મિશ્રિત જલથી સ્નાન, તલોથી પિતૃ તર્પણ, તલનો હવન, તલનું દાન અને તલથી બનાવેલી સામગ્રીનું ભોજન કરવાથી કોઈ પણ પ્રકારનું કષ્ટ થતું નથી. તીર્થમાં શીતનું નિવારણ કરવા અગ્નિ પ્રજ્વલિત કરવી જોઈએ, તેલ અને આમળાનું દાન કરવું જોઈએ. આ પ્રમાણે 1 માસ સુધી સ્નાન કરી અંતમાં એટલે કે વ્રતની પૂર્ણાહુતિમાં વસ્ત્ર, આભૂષણ, ભોજન
આદિ બ્રાહ્મણોને અર્પણ કરી તેમનું પૂજન કરવું તથા કંબલ, મૃગચર્મ, વસ્ત્ર, રત્ન તથા અનેક પ્રકારના પહેરવા લાયક કપડાઓ, રજાઈ, પગરખા અને જે પણ શીતકારક વસ્તુ હોય તેનું દાન માધવ પ્રિયતામ આ વાક્ય બોલી આપવું જોઈએ. આ પ્રમાણે માઘ માસમાં સ્નાન કરવા વાળાનું અગમ્યાગમન અર્થાત કે વ્યભિચારી, સુવર્ણની ચોરી આદિ ગુપ્ત અથવા પ્રગટ જેટલા પણ પાતક છે તે બધા નષ્ટ થઈ જાય છે. માઘ સ્નાન કરનારો પિતા, પિતામહ, પ્રપિતામહ તથા માતા, માતામહ, વૃદ્ધ માતામહ આદિ 21 કુલો સહિત સમસ્ત પિતરો આદિનો ઉદ્ધાર કરી અને બધા આનંદોને પ્રાપ્ત કરી અંતે ભગવાન શ્રી હરિના ધામમાં જાય છે. આ પ્રમાણે ભવિષ્ય ઉત્તર પુરાણના ઉત્તર પર્વની અંદર 122મા અધ્યાયની અંદર તથા 123મા અધ્યાયની અંદર આવતું માઘ માસનું મહાત્મ્ય પૂર્ણ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના શ્રીમુખે કહે છે કે એવું કોઈ પણ પાપ નથી કે જે પાપ માઘ સ્નાન કરવાથી નિવૃત્ત ન થાય. અર્થાત કે મોટા મોટા પાપો હોય, બ્રહ્મ હત્યા હોય, સુવર્ણની ચોરી હોય, અગમ્યા સ્ત્રીનો કે ગમ્યા સ્ત્રીનો સંગ કરેલો હોય, એની સાથે વ્યભિચાર કરેલો હોય, તો એ બધા જ પાપો જે છે એ માઘ સ્નાન કરવાથી નિવૃત્ત થઈ જાય છે. માટે ભક્તો આ માસની અંદર ઠંડીથી ભય ન પામી પોતાના જીવાત્માના કલ્યાણને અર્થે તમે બધા માઘ સ્નાન અવશ્ય કરજો કે જેથી કરીને તમે જાણતા અજાણતા કોઈક મોટું પાપ કરી બેઠા હો તો એ પાપથી તમે નિવૃત્ત થઈ જાઓ. ભક્તો, અહીં ભગવાન શ્રી કૃષ્ણએ પંચ મહાપાપોની વાત કરેલી છે, પણ ભક્તો શાસ્ત્રોની અંદર એવા પણ પાપો બતાવેલા છે કે એ પાપો તમે ગમે એટલા માઘ સ્નાનની અંદર અર્થાત કે માઘ મહિનાની અંદર તમે ગમે એટલી વખત જળની અંદર ડૂબકી લગાવો છતાં પણ એ પાપો નિવૃત્ત નથી થતા. અને એ પાપો છે ગુરુનો દ્રોહ કરવો અને ભગવાનના જે ભક્ત જે છે તેનો દ્રોહ કરવો અને ભગવાનના અવતારોનું ખંડન કરવું. આ પાપો જે છે એ પાપોનું કોઈ પ્રાયશ્ચિત નથી. અને આ પાપોનું પ્રાયશ્ચિત શાસ્ત્રોકારોએ બતાવેલું છે. જેમ કે શ્રીમદ ભાગવતના 9મા સ્કંદની અંદર અંબરીશ રાજાની કથા આવે છે, જેમાં અંબરીશ રાજાનો દ્રોહ કરવાથી દુર્વાસાના મસ્તક પર અતિશય કષ્ટ એ આવી ચડેલું હતું. અને ત્રિભુવનની અંદર બધાની પાસે જઈને પોતાના કષ્ટનું નિવારણ કરવા માટે એણે શરણ માગેલું હતું. અને અંતે શ્રીમદ નારાયણની પાસે પણ ગયા ત્યારે ભગવાન શ્રી હરિના એક જ વચન હતા કે અહમ ભક્ત પરાધીન, કે હું મારા ભક્તને આધીન છું. અને અંબરીશ રાજાની જ્યારે ક્ષમા માગી ત્યારે એ કષ્ટ થકી નિવૃત્ત થયા હતા. એટલે ગુરુદ્રોહ જે છે તે અને ભગવાનના ભક્તોનો જે દ્રોહ કરવામાં આવે, આ બેનું પ્રાયશ્ચિત છે ને ભક્તો, કેવલ ને કેવલ ગુરુની પ્રસન્નતા અને ભક્તની પ્રસન્નતા પર થાય છે. બાકી કોઈ પણ સંજોગની અંદર આ બે પાપનું અને ત્રીજું ભગવાનના અવતારોનું ખંડન કરવું, આ ત્રીજા પાપનું કોઈ પ્રાયશ્ચિત શાસ્ત્રોની અંદર લખેલું નથી.
એવો વ્યક્તિ પછી દર વર્ષ લગીન માગમ સ્નાન કરતો રહે તો પણ એનું એ પાપ જે છે એ નિવૃત્ત થતું નથી. માટે ભક્તો ખાસ ધ્યાન રાખજો, આ 3 પાપથી બચજો. આ 3 પાપ સિવાયના તમારા કોઈ પણ પાપ હશે ને એ માઘ સ્નાન કરવાથી નિવૃત્ત થઈ જશે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.